ઔદ્યોગિક હબ ગણાતી અને સાયખા જીઆઈડીસી હાલ વહીવટી નિષ્ફળતાનું વરવું ઉદાહરણ બની ગઈ છે। કરોડોનું ટર્નઓવર આપતી આ વસાહતમાં સુવિધાના નામે મીંડું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તો ખાસ કરીને જય કેમિકલથી પર સ્ટોપ તરફ જતા માર્ગ પર કૃષ્ણા સોલ નજીક એટલા ભયાનક ખાડાઓ પડ્યા છે કે જેમાં ભારદારી વાહનોના આખા ટાયર ગરકાવ થઈ રહ્યા છે। તંત્રની આ ગંભીર લાપરવાહીને કારણે ઉદ્યોગકાર અને ટ્રાન્સપોર્ટર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જીઆઈડીસીના આંતરિક રસ્તા પર પડેલા ખાડામાં સતત પાણી ભરાયેલું રહેતું હોવાથી તેની ઊંડાઈનો અંદાજ મેળવવો અશક્ય બની ગયો છે। છેલ્લા 5 દિવસમાં જ 4થી વધુ ટ્રક અને ટેન્કર અહીં ફસાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। સ્થાનિક ચાલકો આ રસ્તો ટાળી રહ્યા છે, પરંતુ બહારથી આવતા ડ્રાઈવર આ ખાડાઓનો ભોગ બની રહ્યા છે। રસ્તાઓ તૂટેલા હોવાથી ઉડતી ધૂળના કારણે કામદારના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઊભું થયું છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા અહીં કોઈ જ બેરિકેટિંગ કે ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી। ઔદ્યોગિક એકમ પાસેથી કરોડોનો ટેક્સ વસૂલતી જીઆઈડીસી રસ્તા જેવી મૂળભૂત સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે। ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે કે જો તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો ગમે ત્યારે અહીં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે। હવે જોવાનું એ રહે છે કે જવાબદાર અધિકારીઓ ક્યારે જાગે છે।